હલો મિત્રો. હલો. ગઈકાલે આપણે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ ઉપર ચર્ચા કરી હતી. એના અર્થ પણ આપણે લીધા હતા. ત્યાર પછી ભારતીય અર્થતંત્રનું અથવા તો અર્થકારણનું માળખું પણ આપણે જોયું હતું. જેમાં ત્રણ ક્ષેત્રો છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. રાષ્ટ્ર આર્થિક વિકાસ તરફ ગતિ કરે છે ત્યારે રાષ્ટ્રીય આવકમાં અને રોજગારીના ફાળામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ સાપેક્ષ રીતે ઘટતું જાય અને માધ્યમિક તેમજ સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય. ત્યાં સુધી આપણે ચર્ચા કરી. બીજો પોઈન્ટ લીધો તો એ ઉત્પાદનના 4 સાધનોની વાત કરી હતી. પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન કે નિયોજક. અહીં સુધીની આપણે ગઈકાલે ચર્ચા કરેલી. આજે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી ઉપર ચર્ચા કરીશું. બહુ મજા આવે એવો ઇન્ટરેસ્ટેડ પોઈન્ટ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. મિત્રો, પહેલી વાત તો એ છે કે આવડું મોટું અર્થતંત્ર, આટલો મોટો દેશ, કોણ કહેવા જતું હોય છે કે તમે આનું ઉત્પાદન કરો? નિયોજકોને કોઈ કહેવા નથી જતું? મૂડીને કોઈ કહેવા નથી જતું કે તમે આ કામ કરો કે આ ક્ષેત્રમાં જાઓ? શ્રમિકોને કોઈ કહેતું નથી અથવા તો કહેવા જતું નથી? આપણા ઘેર કોઈ કહેવા નથી આવતું? મને તો કોઈ કહેવા નહોતું આવ્યું કે તમે એજ્યુકેશન ફિલ્ડમાં જાઓ. એમ દરેકે દરેક વ્યવસાયકારને કોઈ કશું જ કહેવા જતું નથી. અને છતાંય એટલી બધી સરસ વ્યવસ્થા અર્થતંત્રમાં ગોઠવાઈ જાય છે કે આપણે માગીએ તે વસ્તુ આપણને મળે છે. માગીએ ત્યારે મળે છે, માગીએ છીએ તેટલી મળે છે અને કિંમત પણ નક્કી છે. આહાહા, શું વ્યવસ્થા છે! જબરજસ્ત કહેવું પડે અર્થતંત્રના માળખામાં કે એવું માળખું ઊભું થયું છે કે જ્યાં કોઈ કશું જ નથી કરતું છતાં બધા બધું જ કરે છે. અને દરેકે દરેક માણસની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ દરેક માણસને મળે છે. એનો મતલબ એ થાય કે ગરીબ માણસને જોઈએ છે તેવી વસ્તુ ગરીબોને મળી રહી છે. વૈભવી જીવન જીવનારા માણસોને વૈભવી વસ્તુઓ જોઈતી હોય તો તેવી વસ્તુઓ એમને મળી રહી છે. અને મધ્યમ વર્ગને જોઈતી હોય તેવી વસ્તુઓ મધ્યમ વર્ગના લોકોને મળી રહી છે. આ જે વ્યવસ્થા છે એ કોણ ઊભી કરે છે? તેનો જવાબ આપણને ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં મળે છે. એટલે મને આ ટોપિક ખૂબ જ ગમે છે, ઇન્ટરેસ્ટેડ છે અને મને બહુ આનંદ થાય છે, મને ગૌરવ છે કે હું આ ટોપિક પર આછેરી માહિતી આપવાનો, સમજાવવાનો તમને પ્રયાસ કરવાની મને તક મળી છે. મને બહુ ગૌરવ છે તમારા પર કે હું 10મા ધોરણના વિદ્યાર્થીઓને આ ટોપિક પર સમજ આપવાનો કે પ્રકાશ પાડવાનો પ્રયાસ કરું છું. મિત્રો, ધ્યાન દઈને સાંભળી અને સમજવાની કોશિશ કરજો કે આ આખા એ વિશ્વમાં દરેકે દરેક માણસની જરૂરિયાતો અમર્યાદિત છે. બહુ બધી જરૂરિયાત છે.
એક જરૂરિયાત પૂરી થાય તો બીજી ઊભી થાય, બીજી પૂરી થાય તો ત્રીજી ઊભી થાય છે. ક્યારેય કોઈ માણસની જરૂરિયાત મરે ત્યાં સુધી પૂર્ણ થતી જ નથી. આટલા બધા માણસો, અબજો માણસો, એની જરૂરિયાતો પણ અબજો છે. પણ દોસ્તો, એની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. આપણી બધી જ જરૂરિયાતો એક સાથે સંતોષી શકીએ તેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનો વિશ્વના કોઈ પણ દેશ પાસે નથી. એનો અર્થ એવો થાય કે કોઈ પણ રાષ્ટ્ર પાસે કે દેશ પાસે અમર્યાદિત સાધનો એટલે કે અમર્યાદિત પ્રમાણમાં ઉત્પાદનના સાધનો નથી જ. એટલે ઉત્પાદનના સાધનોની અછત રહેવાની જ. તો પ્રશ્ન એ પૂછું તમને કે ઉત્પાદનના સાધનો કયા? તો કે ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. નિયોજકને થોડીવાર આપણે હાથમાં રાખીએ તો 3 જે સાધનો છે એ સાધનોની અછત રહેવાની જ છે. માગીએ એટલો શ્રમ નથી મળતો, માગીએ એટલી જમીન નથી મળતી અને માગીએ એટલી મૂડી નથી મળતી. અને પરિણામે આ મર્યાદિત સાધનોનો ઉપયોગ આપણે કરવાનો છે, પણ કઈ રીતે? 3 પ્રશ્ન પૂછ્યા છે તમને. મર્યાદિત સાધનોનો ઉપયોગ કેમ કરવો, ક્યાં કરવો અને કેટલા પ્રમાણમાં કરવો? આ 3 પ્રશ્નોના જવાબ આપણને ઉત્પાદનના સાધનોની ફાળવણી દ્વારા મળે છે. અથવા તો આ 3 પ્રશ્નોના જવાબ એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે. કયા ઉત્પાદનનું સાધન એક લઈએ એનો ઉપયોગ કેમ કરવો? જમીન છે તો જમીનમાં મકાન બાંધવું, જમીનમાં ખેતી કરવી કે જમીનમાં ફાર્મ હાઉસ બનાવવું, એ જમીનમાં તમારા માટેની સોસાયટી બનાવવી. શું ઉપયોગ કરવો એટલે કેમ? ક્યાં ઉપયોગ કરવો? જમીનનો ટુકડો અમદાવાદમાં છે તો ત્યાં ઉપયોગ કરવો, સુરતમાં હોય તો સુરતમાં ઉપયોગ કરવો કે સૌરાષ્ટ્રમાં હોય તો સૌરાષ્ટ્રમાં, અને કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો? આવા અનેક પ્રશ્નો તમારા નાનકડા મગજમાં થાય અને થવા જોઈએ. તમે ક્યારેય આ દ્રષ્ટિથી ન વિચાર્યું હોય, કારણ કે આપણા ક્ષેત્રની બહારની વાત છે આ. આવી કલ્પના પણ કેટલાક વિદ્યાર્થી મિત્રોને નહીં હોય કે આ બધું તંત્ર કેમ ચાલે છે. તો અહીંયાથી સવાલ શરૂ થાય કે ઉત્પાદનના મર્યાદિત સાધનોનો ઉપયોગ કેમ કરવો, ક્યાં કરવો અને કેટલા પ્રમાણમાં કરવો? આ 3 પ્રશ્નોના જે જવાબ મળે છે એ પ્રશ્નો ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં આપણને પ્રશ્ન થાય, અને જે પ્રશ્નનો જવાબ મળે છે તે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા બેસીએ છીએ ત્યારે આપણને 4 પ્રશ્નો થવા જોઈએ. અને 4 પ્રશ્નો કયા છે? તો કે અમર્યાદિત જરૂરિયાતો છે. ફાળવણી માટે 4 મુદ્દા છે કે માણસની અમર્યાદિત જરૂરિયાતો છે. એ જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ કરવાનો છે નક્કી. ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. અને ચોથો ટોપિક આવશે ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આ 4 સાધનોને આપણે સમજીએ કે કઈ રીતે ફાળવણી થાય છે તેની વાત કરીએ, કઈ રીતે કરવી જોઈએ. હવે પહેલો ટોપિક છે અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય છે અને અમર્યાદિત છે. પહેલા શરૂઆતમાં મેં કહ્યું તેમ કે અમર્યાદિત જરૂરિયાતો છે, અસંખ્ય જરૂરિયાતો છે. અને એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઊભી થાય છે. આપણે એક જરૂરિયાત પૂરી કરીએ ત્યાં પાછળ એમાંથી જ બીજી જરૂરિયાતો ઊભી થાય. ઉદાહરણ આપીશ કે પહેલાં આપણને 4 વ્હીલ લેવાનું ઈચ્છા થાય, આ આપણી જરૂરિયાત છે. 4 વ્હીલ લઈએ એટલે તરત જ આપણી જરૂરિયાત પેટ્રોલની ઊભી થશે.
ગાડી ચલાવીએ છીએ, ટાયર ઘસાશે એટલે ફરી પાછા ટાયરની જરૂરિયાત ઊભી થશે. ગાડી ચાલે છે, કંઈક ફોલ્ટ આવે છે એટલે મિકેનિકની જરૂર પડે છે, ગેરેજની જરૂર પડે છે, આપણે ત્યાં જઈએ છીએ. પંચર પડે તો પંચરવાળાની જરૂર પડે છે, હવા ભરવાની જરૂર પડે છે. એટલે કહેવાનો મતલબ છે કે એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઊભી થાય. આપણે કાપડ લઈએ છીએ, કપડાં સીવડાવવા છે તો કાપડ લઈ આવ્યા તો પણ ટેલરની જરૂર ઊભી થશે. ટેલરવાળાને ત્યાં સીવડાવ્યા, આપણે પહેર્યા, ફરી પાછા ધોયા તો પ્રેસવાળાની જરૂર પડશે. આમ એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઊભી થાય. ત્રીજું ઉદાહરણ આપવું હોય તો હું આપીશ કે તમને ભણવું છે, તમારે ભણવું છે, તમારી જરૂરિયાત તમારા ફાધર કે ફેમિલી મેમ્બર્સ, જવાબદાર વ્યક્તિએ તમારી જરૂરિયાત પૂરી કરવા આપણી કૌટિલ્ય વિદ્યાલય પસંદ કરીને તમને દાખલ કર્યા, તો તમારી જરૂરિયાત સંતોષાઈ જતી નથી. 10મા ધોરણમાં ભણવા માટે જરૂરી એવા સંલગ્ન તમામ સામગ્રીની જરૂરિયાત તમારે ઊભી થાય. પેનની જરૂરિયાત થાય, પેન્સિલ, મેથેમેટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું બોક્સ, બેન્ચીસની જરૂર થાય, પંખાની જરૂર થાય, શિક્ષકની જરૂરિયાત ઊભી થાય, નોટબુકની જરૂરિયાત ઊભી થાય, ટેક્સ્ટ બુકની જરૂરિયાતો ઊભી થાય, રાત્રે વાંચવું હોય તો લાઇટની વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય, અલાયદા રૂમની જરૂરિયાત ઊભી થાય. એટલે એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઊભી થાય છે. એટલે આમ અમર્યાદિત જરૂરિયાતો છે અને એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતો ઊભી થાય છે. કેટલીક વાર એવું પણ બને છે કે જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ ઊભી થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થાય તેને કારણે પણ કેટલીક જરૂરિયાતો ઊભી થતી હોય છે. આ આપણા વ્યવસાયની વાત થઈ. જેમ જેમ વિજ્ઞાન વિકસતું જાય છે, જેમ જેમ ટેકનોલોજી ડેવલપ થતી જાય છે, આપણા જીવનમાં સુખાકારીનું પ્રમાણ વધતું જાય છે, તેમ તેમ આ વિજ્ઞાન શોધ કરે છે. એક ટેકનોલોજીના વિકાસથી આ બધું શક્ય બને છે. અને એ જે શક્ય બને છે તેના માટે વિજ્ઞાનને અને ટેકનોલોજીનો વિકાસ થાય એટલે એમાંથી જરૂરિયાતો પણ ઊભી થાય છે. માની લો કે સ્પેસ શટલ આપણે બનાવવું છે, આપણે ઉપગ્રહ બનાવીને અવકાશમાં મોકલવો છે, તો એની પણ જરૂરિયાતો ઊભી થતી હોય છે. એટલે દરેકે દરેક ફિલ્ડમાં જરૂરિયાતો રહેવાની જ અને ઊભી થાય છે. આમ આવા અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે અને એટલા માટે આપણે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે કે આપણી જરૂરિયાતની પસંદગીનો મતલબ એ થયો કે કઈ જરૂરિયાતને આપણે સંતોષવી, કઈ જરૂરિયાતને આપણે ન સંતોષવી. હવે જો ઉદાહરણ મેં આમાં લખ્યું છે ચા. ચા માટે 11 સાધનોની જરૂર પડે. વિચારો, એક જ શબ્દ છે ચા. ચા પીવી છે, ચા બનાવવી છે. 11 વસ્તુ મળજો ગણવા, વધશે, કદાચ હું ભૂલી ગયો હોઉં. ચા માટે તપેલી જોઈએ, ચાની પત્તી જોઈએ, ખાંડ જોઈએ, દૂધ જોઈએ, સાણસી જોઈએ, પછી ગળણી જોઈએ, સ્ટવ જોઈએ, એના માટે ગેસ જોઈએ, એના માટે લાઇટર જોઈએ, કપ જોઈએ, રકાબી જોઈએ. 11 સાધનની આપણને આમાં જરૂરિયાત ઊભી થાય છે. એટલે કહેવાનો મતલબ છે કે એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉત્પન્ન થાય છે અને એટલે જ જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે. આટલી બધી જરૂરિયાતો તમને પૂછવામાં આવે, પપ્પા એમ કે બેટા શું તારે જોઈએ છે, તારે જોઈએ તે તું માગી લે. તારે શું જોઈએ દીકરીને પૂછે તો દીકરી એને જોઈએ તે માગશે. મોટા ભાઈને પૂછશે, મમ્મીને પૂછશે. બધાને પૂછવામાં આવે મુક્તપણે તો લાંબુ લચક લિસ્ટ થાય. 200 પાનાની નોટ ભરાઈ જાય એટલી વસ્તુ આપણે પપ્પા પાસે માગીએ. આ બધી જ વસ્તુ આપણને મળવાની નથી. એટલે જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ નક્કી કરવો બહુ જરૂરી છે. અને આ શીખી જશો
તો તમે તમારા જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઓ. તમને ક્યારેય વસ્તુની અછત છે એવો અહેસાસ નહીં થાય. તમને એ વસ્તુ વગર ક્યારેય મૂંઝવણ નહીં થાય. એ વસ્તુ વગર તમે ખોટું વિચારવા માંડશો એવું ભાન તમને થઈ જશે અને વિચારવાનું આપણે બંધ કરીશું. જો શાંતિથી સમજવાની કોશિશ કરો મિત્રો કે જરૂરિયાતોમાં અગત્યાનુક્રમનો મતલબ એ છે કે આપણી આટલી બધી અમર્યાદ જરૂરિયાતો છે, એની સામે આપણને ખબર છે કે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને લિસ્ટ જે બનાવીએ છીએ એમાંથી કઈ જરૂરિયાત વધુ અગત્યની છે એ તમારે પોતાને નક્કી કરવાનું છે. વ્યક્તિએ નક્કી કરવું પડે છે કે કઈ જરૂરિયાત અગત્યની છે. તમે લિસ્ટ બનાવો, અથવા તો સાદું ઉદાહરણ આપવું હોય તો હું એટલું જ આપીશ દોસ્તો કે તમને ઘેરથી મમ્મીએ 10 રૂપિયા પોકેટ મની તરીકે આપ્યા છે. એ 10 રૂપિયા લઈને તમે સ્કૂલે આવ્યા છો. તમારું તો નક્કી જ છે કે મારે આ 10 રૂપિયાનો નાસ્તો લેવા માટે ઉપયોગ કરવો છે. પણ ભણતા ભણતા તમને ખ્યાલ આવ્યો કે મારી પેનની રિફિલ પૂરી થઈ ગઈ છે, એટલે હવે પેન લેવી પડશે. હવે તમારી પાસે બે જરૂરિયાત ઊભી થઈ, નાસ્તોય કરવો છે, પેનેય લેવી છે. તો જરૂરિયાતમાં અગત્યની કઈ છે એને ક્રમ આપો કે પહેલી કઈ જરૂરિયાત સંતોષાય. સ્વાભાવિક છે કે આપણે નાસ્તા કરતાં પેન લેવી વધુ અગત્યની છે, તો તમે પેન લેશો. ત્યારે બુદ્ધિ લડાવવાની કે પેન અને નાસ્તો બે થઈ શકે ખરું 10 રૂપિયામાં? યસ. 3 રૂપિયાવાળી યુઝ એન્ડ થ્રો પેન લઈ લો, 7 રૂપિયા વધ્યા, 7 રૂપિયામાં તમે નાસ્તો કરી લો. વાત પૂરી. સંતોષ થઈ ગયો, નાસ્તોય થઈ ગયો અને પેન પણ આવી ગઈ. ભણવાનું પણ ચાલ્યું, નાસ્તાવાળું પણ ચાલ્યું. મનને સંતોષ થયો એટલે સ્વસ્થ તમે થઈ ગયા, શાંત રીતે તમે ભણી શકો છો. આમ તમારી જરૂરિયાતો જે છે એ અનેક છે. એ જરૂરિયાતોની યાદી બનાવો અને એમાંથી કઈ જરૂરિયાત અગત્યની છે તે તમે નક્કી કરો અને એ અગત્યાનુક્રમ મુજબ તમે તમારી જરૂરિયાતોને સંતોષો. તો આમ તમને ક્યારેય અગત્યની જરૂરિયાતને પ્રથમ સંતોષો, ત્યાર પછી બીજી જરૂરિયાતો સંતોષો. એટલે એ પ્રમાણે ઉત્પાદનના સાધનો છે એ મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે. એટલે હવે જે લોકો, જોજો હવે હું તમને કહીશ સાથે સાથે કે લોકો, પ્રજા, વસ્તી જે છે એ કઈ વસ્તુની માંગ કરે છે. જે વસ્તુની માંગ કરે છે એ વસ્તુ એમને મળી રહી છે? નહીં, નથી મળતી. તો કે આ વસ્તુની ખેંચ પડે છે. તરત જ નિયોજક છે એ ઉત્પાદનના પેલા 3 સાધનો જે છે, ભૂમિ, શ્રમ અને મૂડી, એ ત્રણેયનું સંયોજન કરીને જે વસ્તુની ખેંચ છે તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે પ્રેરાય છે એવું કારખાનું એ શરૂ કરશે. આપણે કહેવા નથી ગયા, પણ બજારમાં, માર્કેટમાં કઈ વસ્તુની માંગ છે, લોકો કેટલી વસ્તુ ઉપાડે છે, એમાં કેટલો નફો છે, જે વસ્તુની માંગ છે એ વસ્તુની અછત છે, તો એ વસ્તુમાં નફો વધુ મળતો હોય અને જ્યાં વધુ નફો મળતો હોય તેવા ફિલ્ડમાં કે તેવા ક્ષેત્રમાં નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોનું સંયોજન કરીને ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવે છે. અર્થતંત્ર આ રીતે ચાલે મિત્રો. આપણે કહેવા નથી જતા કે આટલી નોટબુકો છાપજો, આટલી પેનો બનાવજો, આટલા ઇરેઝર બનાવજો, આટલું કાપડ બનાવજો, આટલું શર્ટનું બનાવજો, આટલું પેન્ટનું બનાવજો, આટલું શૂટનું બનાવજો. કશું જ આપણે નથી કહેતા. છતાંય મળે છે. કેમ? એનું કારણ આ છે કે જરૂરિયાતોનો અગત્યનો ક્રમ નક્કી કર્યો છે અને મહત્વની હોય તે જરૂરિયાતને આપણે પહેલાં સંતોષીએ છીએ અને એ જે માંગ થાય છે એ માંગ સાચી માંગ છે અને એ રીતે માંગના પ્રમાણમાં ઉત્પાદનનો જથ્થો ઓછો હોય તેવા ક્ષેત્રમાં ઉત્પાદન કરવા માટે
નિયોજક કામ કરવા માટે પ્રેરાય છે અને ત્રણેય સાધનોનું સંયોજન કરીને ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. આ રીતે ઉત્પાદનના સાધનો બજારમાં અથવા તો અર્થતંત્રમાં ગોઠવાઈ જાય છે. ઇનવિઝિબલ હેન્ડ કહેવાય, અદૃશ્ય હાથ વડે આ કામ, આ પ્રક્રિયા થતી હોય છે. ત્રીજો મહત્વનો ટોપિક આમાં છે મર્યાદિત સાધનો. આપણને ખબર છે કે ઉત્પાદનનું સાધન છે એ સાધન બીજા ઉપયોગમાં પણ આવે છે. જો વાત કરી છે કે ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. ઉત્પાદનના જે સાધનો છે એમાં એક જ સાધન એવું છે જે જમીન છે એ કુદરત નિર્મિત છે, કુદરતે આપેલી ભેટ છે. માનવ સમુદાયને માનવ કલ્યાણ માટે કુદરત દત્ત કુદરતી સંપત્તિ મળી છે, પણ એનો ઉપયોગ માણસે પોતાની બુદ્ધિ વડે કઈ રીતે કરવો તે વિચારીને એ સંપદાનો ઉપયોગ કર્યો, એટલે લખ્યું છે માનવીય સંપત્તિ. આ બંને વસ્તુ, કુદરતી સંપત્તિ અને પ્રખર બુદ્ધિશાળી માનવીય સંપત્તિ જે છે એ મર્યાદિત છે. અને આ મર્યાદિત છે તેને કારણે તેનો ઉપયોગ આપણે કરકસરપૂર્વક કરવો જોઈએ. બેફામ ઉપયોગ ન કરાય, એને વેડફી ન નખાય, એને બગાડ ન કરાય. એટલે પહેલી વાત એ નક્કી થઈ કે મર્યાદિત સંપત્તિ છે એનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. બીજી સ્પષ્ટતા મર્યાદિત સાધનોમાં આપણે એ કરશું કે પસંદગી પામેલી જરૂરિયાતોને કેન્દ્રમાં રાખવી પડશે. આપણે આ જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોને લક્ષમાં લઈને સાધનોની ફાળવણી કરવી જોઈએ. જે જરૂરિયાત મહત્વની છે તેમાં ઉત્પાદનના સાધનને આપણે રોકીશું. મહત્વની છે એનો મતલબ એ થયો કે જ્યાં માંગ વધુ છે ત્યાં આપણે ઉત્પાદનના સાધનને જોતરવાનો પ્રયત્ન કરીશું, પણ એનો મતલબ એવો નથી કે નફો રળી જ લેવો. અહીંયા માનવની જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખી છે અને તે પ્રમાણે ઉત્પાદનના સાધનોની ફાળવણી થાય છે. ચોથો મુદ્દો આપણને એ કહ્યો છે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાય છે. આ જે ઉત્પાદનના 4 સાધનો છે એ જરૂરિયાત સંતોષવાના ચારે 4 સાધનો મર્યાદિત છે. એટલું જ નહીં, પણ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે કે એનો બીજી રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમે 6થા ધોરણમાં 5મા ધોરણમાં સાયન્સમાં ભણ્યા છો કે હવા જગ્યા રોકે છે, બરાબર? ઘન પદાર્થ પણ જગ્યા રોકે છે, આવું તમને ભણાવાયું છે. એક ઈંટ મૂકી હોય તો ત્યાં આપણે બીજી વસ્તુ મૂકી શકતા નથી, એ જગ્યાનો ઉપયોગ ઈંટે કરી લીધો છે. એમ આ ઉત્પાદનના સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે અને વળી એક સાધનનો એક સમયે એક જ વખત ઉપયોગ થઈ શકે છે. એનો મતલબ એ થયો કે એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તેવું સાધન અનેક ઉપયોગ ધરાવે છે. એક વખત એક સાધનનો, માની લો કે રમેશભાઈ ગોસ્વામી છે, એ ઉત્પાદનનું એક સાધન છે, એ શ્રમ કરે છે, શ્રમિક છે. તો મારો ઉપયોગ અત્યારે જો સ્કૂલમાં તમને ભણાવવા માટે હું કરી રહ્યો હોઉં તો આ જ સમયે મારે બીજી જગ્યા પર મજૂરી કરવા જવું હોય તો હું ન જઈ શકું. કેમ? તે કે ઉત્પાદનના સાધન તરીકે રમેશભાઈ શ્રમિક છે, એનો ઉપયોગ અત્યારે તમને ભણાવવા માટે થઈ રહ્યો છે. હવે રમેશભાઈ આ જ ક્ષણે મજૂરી કરવા જઈ શકશે નહીં. એવો અર્થ આમાં બતાવ્યો છે કે ઉત્પાદનના સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. બીજું ઉદાહરણ તમને મેં આપ્યું છે કે જમીનમાં આપણે ઘઉંનો પાક લીધો, ઘઉં વાવ્યા, તો એ જમીનમાં આપણે પછી કઠોળના પાક લઈ શકીએ
નહીં, બધું મિક્સ ન કરાય. ઘઉં ને મગ ને ચણા, મઠ, અડદ આ બધું આપણે નથી વાવતા. ઘઉં એટલે ઘઉં, મગ એટલે મગ, ચણા એટલે ચણા, તુવેર એટલે તુવેર, મગફળી એટલે મગફળી. એટલે કે જમીનના ટુકડાનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે. બીજા ઉપયોગો કરવા હોય તો એ આપણે જતા કરવા પડે છે. એટલે આમ ઉત્પાદનનું સાધન વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એવું કહી શકાય. એટલે કયા સાધનનો ક્યાં ઉપયોગ કરવો એ આપણે નક્કી કરવાનું છે. શ્રમિક પોતાની જાતે નક્કી કરશે કે મારે ટેક્સટાઇલના સંચાલન ચલાવવામાં કામ કરવું કે પછી મારે બાંધકામમાં મજૂર તરીકે કામ કરવું, અથવા ભાડાની રિક્ષા લઈને મારે ફરવું. એક પ્રકારનો શ્રમિક જ છે. ત્રણ વિકલ્પ મળ્યા: સંચામાં કામ કરવું, બાંધકામમાં કામ કરવું કે રિક્ષા ચલાવવી. ત્રણમાંથી એક જ કામ માણસ કરી શકશે. માની લઈએ કે તમારા ઉપર જે પંખો ફરે છે તમારા ઘેર, એ પંખાનો ઉપયોગ તમે ત્યાં અત્યારે તમારા અભ્યાસ માટે કરો છો, પણ પપ્પા જે જગ્યા પર કામ કરે છે ત્યાં પંખાની જરૂર છે, તો એ પંખાની આ જ સમયે ત્યાં ઉપયોગ નહીં કરી શકે. ક્યાં તો નવો લાવવો પડશે, અથવા તો તમારા ઉપર ફરતો સીલિંગ ફેન છે એ ત્યાં લઈ જવો પડશે. તો તમારા માટે ફરી પાછી જરૂરિયાત ઊભી થશે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાય છે. અને આમ આ રીતે આવી પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. કે વધુમાં વધુ માણસોની જરૂરિયાતો સંતોષાય, અથવા એમ કહીશ કે માણસોની જે જરૂરિયાતો છે એમાંથી મેક્સિમમ જરૂરિયાતો અને ચીજવસ્તુઓની સેવામાં એને આપણે રોકીએ છીએ. એટલે આ રીતે વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. અહીંયા કોઈ ફાળવણી કરવા માટે આપણને નિર્દેશ નથી કરતું, ઓર્ડર નથી કરતું, હુકમ નથી કરતું, આપણને કહેતા નથી, પણ ઓટોમેટિકલી અદૃશ્ય હાથ વડે આખું એ અર્થતંત્ર ગોઠવાઈ જાય છે. એ ગોઠવાઈ જાય છે એનું કારણ છે આપણે પોતે ખરીદનાર વ્યક્તિ જે વસ્તુની માંગ કરે છે અને જે ચીજની અછત દેખાય છે બજારમાં કે માર્કેટમાં, તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે નિયોજક પ્રેરાય છે અને તેવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આમ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે અથવા તો ફાળવણી થાય છે. હવે આ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ છે, ચોક્કસ રીત રસમ છે, અને એ રીતે ઉત્પાદનના સાધનો અર્થતંત્રમાં ગોઠવાઈ જાય છે. તો કઈ એવી રીત છે કે જેને કારણે ઓટોમેટિક સાધનો જે તે ક્ષેત્રમાં જોતરાઈ જાય છે અને ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે? તે કે એવી આપણને ત્રણ પદ્ધતિઓ આપી છે. એક છે બજાર પદ્ધતિ, બીજું છે સમાજવાદી પદ્ધતિ, અને ત્રીજી છે એને આપણે કહીશું મિશ્ર અર્થતંત્ર. પણ કહીશું એટલું કે કોઈ પણ રાષ્ટ્ર ઉત્પાદનના સાધનોની ફાળવણી એવી રીતે કરવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને જે ફાળવણી કરી છે એ ફાળવણીના હિસાબે વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ થઈ શકે તે રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા માટે રાષ્ટ્ર પ્રયાસ કરે છે. અને એ માટે થઈને ઉત્પાદનના સાધનોનું શ્રેષ્ઠતમ કહી શકાય તેવું ફાળવણી કરવા માટે આપણને મુખ્ય બે પદ્ધતિ આપી છે. એ સમજી લીધા પછી આપણે મિશ્ર અર્થતંત્રની વાત કરીશું. પહેલું છે એનું નામ છે બજાર પદ્ધતિ, બીજું
સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી એ સમાજવાદી પદ્ધતિ છે. બીજી કેટલીક અન્ય પદ્ધતિઓ પણ વિકાસ પામી છે. આ બંને પદ્ધતિઓ એટલે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય કરીને એની ખામીઓ કે મર્યાદાઓને અને વિશેષતાઓને ધ્યાનમાં લઈને એક નવી પદ્ધતિ જે વિકાસ પામી છે, જેને આપણે મિશ્ર અર્થતંત્ર કહીએ છીએ, એને પછી ભણીશું. પણ વાત અહીંયા એટલી જ કરીશું કે જે રાષ્ટ્રને આ બે પદ્ધતિમાંથી યોગ્ય લાગે, અનુકૂળ આવે તેવી પદ્ધતિનો ઉપયોગ કરીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરે છે અને ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. એમાં પહેલી પદ્ધતિ આવે છે જેનું નામ છે બજાર પદ્ધતિ. એને આપણે આજે થોડી સમજવાની કોશિશ કરીએ. ખાલી એના અર્થ સુધી કે લક્ષણ સુધી આપણે વાત કરીશું, ત્યાર પછી આપણે અટકી જઈશું. તો બજાર પદ્ધતિ કોને કહેવાય તેની વાત કરી છે. તો કે બજાર પદ્ધતિ જે છે એનો પરિચય મેળવીએ. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે. હવે એક તરફ તમે માઇન્ડ કોન્સન્ટ્રેટ કરો કે નફાને ધ્યાનમાં લેવામાં આવે છે, એનો અર્થ એવો થયો કે માનવ કલ્યાણ નહીં, નફો ધ્યાનમાં લીધો છે. એટલે આવી પદ્ધતિ અમેરિકામાં જોવા મળે છે. એ મૂડીવાદી પદ્ધતિ છે. આપણે કહીએ ને મૂડીવાદી રાષ્ટ્ર, તો કેમ એને મૂડીવાદી રાષ્ટ્ર કીધું છે? તો કે ત્યાં મૂડીનો મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે છે. મૂડી કઈ છે? તે કે માનવ સર્જિત ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી હોય તેવું સાધન એટલે મૂડી. તો એવું ક્યાં આપણને જોવા મળે? અમેરિકા. ચાલો મિત્રો, ગઈકાલે મેં વાત કરી હતી હું અમેરિકા લઈ જઈશ. ચાલો અત્યારે આપણે અમેરિકા જઈએ છીએ, પહોંચી ગયા છીએ. વોશિંગ્ટનમાં નહીં જવાય કે જવું છે? વોશિંગ્ટનમાં જવાય, ન્યૂયોર્કમાં નહીં જવાય. આપણે અમેરિકામાં છીએ, ત્યાંનું અર્થતંત્ર આપણે જોઈએ છીએ, તપાસીએ છીએ. તમે બધા જ બુદ્ધિશાળી માણસો, તમે બધા જ અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય તેવા કુમળું માનસ ધરાવતા કિશોરો છો. અમેરિકામાં છીએ, મૂડીવાદી પદ્ધતિ છે અને અમેરિકામાં અથવા તો મૂડીવાદી પદ્ધતિમાં અથવા તો બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે. એનો મતલબ એ થયો કે જ્યાં વધુ નફો મળતો હોય તેવા ક્ષેત્રમાં નિયોજકો મૂડીરોકાણ કરે છે. મૂડી ત્યાં જવા પ્રયત્ન કરે છે, જમીન ત્યાં જવા પ્રયત્ન કરે છે, શ્રમિકો ત્યાં જવા પ્રયત્ન કરે. કેમ? તો કે જ્યાં વધુ નફો મળે છે એમાં રોકાણ કરવા માટે નિયોજક જમીન માગશે, એટલે જમીનને ભાડું વધુ મળશે, મૂડીને વ્યાજ વધુ મળશે અને શ્રમિકોને વેતન વધુ મળશે. આમ અમેરિકામાં આવક વધુ છે. એનું કારણ છે કે તે અર્થતંત્ર નફાના આધારે ચાલે છે. એટલે જ્યાં નફો વધુ મળે છે ત્યાં મૂડીરોકાણ થાય છે અને ત્યાં શ્રમિકોની માંગ થાય છે. પરિણામે વધુ વેતન મળે છે, વધુ નફો મળે છે. આ તો અમેરિકા છે ભાઈ. જબરજસ્ત, શું વાત છે. સિસ્ટમ અમેરિકાની. વાવ. બીજો મુદ્દો આપણને કીધો, ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. શેનું ઉત્પાદન કરવું? તો કે જેમાં વધુ નફો મળતો હોય તેમ. તો વધુ શેમાં નફો મળે છે? તો કે જે વસ્તુની બજારમાં અછત જોવા મળે છે તે વસ્તુનું ઉત્પાદન કરીએ. અને એની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો એટલે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, ક્યાં ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું. બરાબર સમજો. આર્થિક નિર્ણયનો મતલબ એ જ છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું અને ક્યાં ઉત્પાદન કરવું. આ ચાર પ્રશ્નો એ આર્થિક નિર્ણયોમાં હોય છે, એના કેન્દ્રમાં હોય છે. પણ આ ચારે ચાર નિર્ણયો નફાને આધારે લેવાય છે અને એ નિર્ણયો લેવાય એટલે ઓટોમેટિક ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. હવે છત્રીની જરૂર ચોમાસામાં હોય,
તો ચોમાસું બેસી જાય પછી છત્રી ન બનાવાય. છત્રી તો ઉનાળામાં બનવા માંડે, તો જ લોકોની માંગ છે એને પૂરી કરી શકાય. રક્ષાબંધનનો દિવસ આવે તે દિવસે આપણે રાખડી ન બનાવાય. રક્ષાબંધનના દિવસે રાખડી લેવા ન જવાય. બેનને કહેજો, અને બહેનો તમે સમજી જજો દીકરીઓ, રક્ષાબંધન આવતા પહેલા 2 મહિના અગાઉથી રાખડીઓ બનાવવાનું શરૂ થઈ જાય. એટલે આ બધું છે ને એ અર્થતંત્ર આપણી માંગ જ્યારે થાય છે ને એના પહેલા બજારના રૂખ સુખ જોવે. હવે શું આવે છે, આના પછી શું આવે છે, આના પછી શું આવે છે, કેટલી ડિમાન્ડ રહે છે, એ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આ બધા આર્થિક નિર્ણયો જે છે એ નફાના આધારે લેવાય છે. ત્રીજો ટોપિક આપણને બજાર પદ્ધતિનો આપ્યો છે, જેનું નામ છે સાહસિક નિયોજકો નફાકારક ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરે છે. સાહસિક નિયોજકો, નિયોજકો ખરા પણ કેવા છે? સાહસિક, સાહસ કરવાવાળા. જે સાહસ કરે છે ને એને જ નફો મળે છે. વિચાર્યા કરે ને કેલ્સી લઈને બેઠા કરે ને ટોટલ માર્યા કરે કે આટલા ભાડું થાય, એટલું વ્યાજ થાય, એટલું આમ થાય ને તેમ થાય, એટલું મૂડી રોકાણ થાય ને એટલા રૂપિયાનું ઉત્પાદન થાય, એટલા યુનિટ બજારમાં વેચીએ ને આ ભાવ રાખીએ ને આટલા રૂપિયા આપણને મળે ને આપણને નફો એટલો મળે છે ને આટલી નુકસાન થાય. આવું જે કેલ્ક્યુલેશન કર્યા કરે ને, હા કરવું જરૂરી છે, એમાં ના નહીં, પણ એમાં જ રેચો પચ્યો રહે ને એનું કામ નહીં. એ ઉત્પાદન પ્રક્રિયાનો પ્રારંભ ન કરાવી શકે, એ કારખાનું ન બનાવી શકે. અહીંયા તો આંખ મીચીને સાહસ કરનારો નિયોજક જે છે એ ઝંપલાવે છે. અને શેમાં ઝંપલાવે છે? જ્યાં વધુ નફો મળતો હોય તેવા ઉદ્યોગોમાં એ મૂડીરોકાણ કરે છે. ઉદ્યોગ કોને કહેવાય અને કારખાનું કોને કહેવાય તેની સમજ હવે મેળવી લઈએ. હીરાનું એક કારખાનું મારું, હીરાનું એક કારખાનું આ પહેલી બેન્ચે બેઠા એ ભાઈના પપ્પાનું, એની બાજુમાં બેઠા એના પપ્પાનું પણ હીરાનું એક કારખાનું. આપણે બધા 63નું હીરાના કારખાના જે છે, એક મારું છે, એક તમારું છે, દરેકનું ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત માલિકીનું છે. એ વ્યક્તિગત માલિકીનું જે છે ને એને આપણે કારખાનું કહીએ. અને બધા જ કારખાનાઓનો સમૂહ લઈએ એને આપણે કહીશું ઉદ્યોગ. 10માનો આ વિદ્યાર્થી, એક્સ વિદ્યાર્થી, તો એ જ વિદ્યાર્થી એમ થાય. પણ 10મા ધોરણના વિદ્યાર્થીઓ એટલે આખો સમૂહ આવી ગયો. એમ જે વસ્તુનું ઉત્પાદન કરતા કારખાનાઓ છે એ કારખાનાઓના સમૂહને ઉદ્યોગ કહેવાય. તો કેવા ઉદ્યોગમાં કામ નિયોજક મૂડીરોકાણ કરે છે? તો કે નફાકારક ઉદ્યોગમાં. જે વસ્તુનું વધુમાં વધુ માંગ છે ને વધુમાં વધુ નફો મળી શકે છે તેવા ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવા માટે સાહસિક નિયોજક પ્રેરાય છે. અને બજાર પદ્ધતિ સંપૂર્ણપણે મુક્ત છે. અહીંયા કોઈ કોઈના પર દબાણ કરતું નથી, કોઈ કોના પર કંટ્રોલ કરતું નથી, બધા જ મુક્ત છે. નિયોજકને જે વસ્તુનું ઉત્પાદન કરવું છે તે ઉદ્યોગમાં એ ઉત્પાદન કરવા માટે રોકાણ કરવાનો પ્રયત્ન કરે છે. શ્રમિક મુક્ત છે. કયા વિભાગમાં મારે કામ કરવું એ પોતે નક્કી કરશે. મારે સંચાના કારખાનામાં કામ કરવું, મારે રિક્ષા ચલાવવી, મારે બાંધકામમાં જવું, કે મારે સ્કૂલમાં એઝ એ ટીચર કામ કરવું. આ બધા શ્રમિકો પણ મુક્ત છે. જમીન પણ મુક્ત છે. એટલે સંપૂર્ણપણે બજાર તંત્ર કેવું છે? મુક્ત છે. અહીંયા સરકારની કોઈ હસ્તક્ષેપ નથી, સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ નથી, સરકારની કોઈ ભૂમિકા નથી. સરકાર કશું જ નથી કરતી. તમને મજા આવે તે વસ્તુનું ઉત્પાદન કરો. તમારી મૂડી છે, તમારે રોકાણ કરવાનું છે, તમારે જ ઉત્પાદન કરવાનું છે, તમારે રળવાનું છે. પ્રજા કમાય, રળે અને એનામાં તેવડ હોય એ વસ્તુ ખરીદશે અને વાપરશે. એટલે મૂડીને પ્રાધાન્ય મળે છે. સરકારની અહીંયા કોઈ ભૂમિકા નથી, કોઈ ચોક્કસ આર્થિક નીતિ નથી કે આ વસ્તુનું ઉત્પાદન કરવું, આમ કરવું, તેમ કરવું, કશું જ નહીં. એટલે એને મૂડીવાદી પદ્ધતિ કીધી છે. સ્પર્ધાનું તત્વ અદ્વિતીય કામગીરી કરે છે. એનો મતલબ એ થયો કે સ્પર્ધા
જબરજસ્ત ચાલે છે. આમ બરાબરના બે આખલા લડતા હોય ને કયો આખલો પહોંચી જશે એ નક્કી નહીં. તમને ઉદાહરણ આપવું હોય તો એમ કહેવાય કે એક ઓવરમાં હવે 12 રન કરવાના છે, છેલ્લી ઓવર છે, કેવી સ્પર્ધા હોય, ટક્કર જામી હોય બરાબરની, એવી જ ટક્કર અહીંયા છે. છેલ્લો બોલ છે અને 4 રન કરવાના છે. ફોર લાગે તો જ જીતી શકાય, નહીં તો જીતાય એમ નથી. કોહલી રમે છે, આપણને ખબર છે કદાચ કોહલી ફોર મારી દેશે અને બોલર બોલિંગ કરે છે અને ત્યારે જ વાઇડ બોલ ફેંકે છે. એક રન મળ્યો, એક બોલ મળ્યો. ફરી પાછો બોલ ફેંકે છે, નો બોલ નાખ્યો. એક રન મળ્યો, એક બોલ વધુ મળ્યો. 2 રન તો નીકળી ગયા. હવે 2 જ કરવાના છે. એટલે આવી ટક્કર જામે છે સ્પર્ધામાં. અને જે માણસ આવી સ્પર્ધામાં સારી વસ્તુ નહીં બનાવે તો એ વસ્તુની માંગ થશે નહીં. ગુણવત્તાવાળી વસ્તુ હોવી જોઈએ. એવી જ વસ્તુ બીજો ઉત્પાદક પણ બનાવે છે તો તેની તુલનામાં આ વસ્તુ સસ્તી હોવી જોઈએ. તુલના તો કરશે જ. ગ્રાહક છે, કસ્ટમર છે, એટલે તુલના કરવાનો છે. એટલે સ્વાભાવિક છે કે સ્પર્ધાવાળા બજારમાં માણસે કે નિયોજકે ટકી રહેવા માટે વસ્તુ સસ્તી બનાવવી પડશે બને ત્યાં સુધી, અને ગુણવત્તાવાળી બનાવવી પડશે. તો જ સ્પર્ધામાં એ ટકી શકે. એટલે કહ્યું છે કે સ્પર્ધાનું તત્વ અદ્વિતીય કામગીરી કરે છે. આ તો અમેરિકા છે મિત્રો. અહીંયા તો પૈસા આપો, ડોલર ફેંકો ને વસ્તુ મેળવો. પણ ડોલર ત્યારે જ ફેંકી શકાય જેટલા ઇઝીલી ડોલર ફેંકે ને એટલા ઇઝી ડોલર આપણા ગજવામાં આવવા જોઈએ, આપણા પોકેટમાં આવવા જોઈએ. અહીંયા ઇનવિઝિબલ હેન્ડ એટલે કે અદૃશ્ય હાથ વડે આખું આ બજાર પદ્ધતિ જે છે એ ગોઠવાઈ જાય છે. હરીફાઈ યુક્ત બજાર હોવાથી મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતાને મહત્વ અપાય છે. એનો મતલબ એ થયો કે સ્પર્ધામાં ટકી રહેવા માટે થઈને નિયોજકે વધુમાં વધુ નફો મેળવવા માટે શું કરવું જોઈએ? કે પોતાના કારખાનામાં બનતી વસ્તુઓ જે છે એ વસ્તુનું ઉત્પાદન શ્રમિકોએ પોતાની કાર્યક્ષમતા બતાવીને કરવું પડશે. જે નિપુણ હશે, જે સ્કિલવાળો હશે, જેની પાસે આવડત છે, આમ પારંગત હોય એવા શ્રમિકો, એવા માણસો એ કારખાનામાં કામ કરતા હોય છે કે જેથી કરીને ઉત્પાદન ખર્ચ ઓછો આવે અને ગુણવત્તા જળવાઈ રહે. એને કહીશું આપણે કાર્યક્ષમતા. આવી વસ્તુ ઉત્પન્ન કરવા માટે કે બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એટલે નિયોજક ટકી રહેશે. અને પરિણામ એ આવે છે કે નવા સંશોધનો થાય છે. જો કાર્યક્ષમતાને મહત્વ અપાય છે, કાર્યક્ષમતા સુધારવી છે, કારખાનામાં કામ કરતા મેનેજરો છે, સુપરવાઇઝરો છે, એ નવું પોતાના મગજમાં, બ્રેઇનમાં વિચાર્યા જ કરે છે. નિયોજક પોતે પણ વિચારે છે અને નવા સંશોધનો કર્યા જ કરે છે. અને પરિણામે અમેરિકામાં નવા સંશોધનો થાય છે અને એ સંશોધનોનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધે છે અને પરિણામે એક સાથે અનેક યુનિટો તૈયાર થઈ જાય છે અને બજારમાં ઠલવાઈ જાય છે. લોકોની માંગ છે, એ માંગને સંતોષવામાં પ્રયત્ન કરે છે. એટલે આમ અમેરિકા જેવા રાષ્ટ્રોમાં કે જ્યાં બજાર પદ્ધતિનો સ્વીકાર કરીને અર્થતંત્ર ચાલે છે, ત્યાં નિત નવા સંશોધનો થાય છે અને પરિણામે નવી ઉત્પાદન પદ્ધતિઓ અમલમાં આવે છે અને તેને કારણે મહત્તમ ઉત્પાદન થાય છે, મબલક ઉત્પાદન થાય છે. આપણે જુઓ ને અત્યારે કોરોનાના સમયમાં વેન્ટિલેટર ઓછા છે. આપણે ત્યાં નથી થઈ શકતું આવું. કેમ કે ટેકનોલોજીનો આપણે ઉપયોગ નથી કરતા, જોઈએ તેટલો ઉપયોગ નથી થતો. આપણી પાસે મૂડીનું પ્રમાણ ઓછું છે એટલે એમાં મૂડીનું રોકાણ આપણે નથી કરી શકતા. જ્યારે અમેરિકામાં તો ભાઈ
નવા નવા સંશોધનો થાય છે. એનું કારણ એ છે કે ત્યાં માણસો એટલા બ્રેન પાવરવાળા છે, મૂડી એટલી છે, અને પરિણામે મહત્તમ ઉત્પાદન થાય છે. અને સરવાળે દેશનો આર્થિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. અમેરિકા એટલે આગળ ગયું છે દોસ્તો. આપણે અમેરિકામાં છીએ. એક જુઓ અને ભૂલી જાઓ, બીજી ગાડી જુઓ ત્યાં એટલી એક એકથી ચડિયાતા મોડેલવાળી ગાડીઓ આપણને જોવા મળે છે. ક્યાંય કચરું નહીં. તમે જુઓ ક્યાંય 2 ઇંચનો ખાડો હોય એવા રોડ નહીં. સિસ્ટમ તો કે અમેરિકામાં. કારણ કે ત્યાં બધું જ પૈસાથી કામ થાય છે. આપણે ત્યાં બધી જ અપેક્ષા સરકાર પર રાખીએ છીએ. એટલે આપણે ઝડપથી વિકાસ કરી શકતા નથી. મહત્તમ ઉત્પાદન થાય છે અને સરવાળે દેશનો ઝડપથી આર્થિક વિકાસ થાય છે. અને આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું મહત્વ જોવા મળે છે. સ્પર્ધા અથવા તો હરીફાઈનું તત્વ હોવાને કારણે એ કઈ રીતે કામ થાય છે તો કે અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. કોણ આ આખું બજાર તંત્ર ઉપર નિયંત્રણ રાખે છે? પેલી સ્પર્ધા, પેલી હરીફાઈ. અને આ પદ્ધતિમાં રાજ્ય કે સરકારનો હસ્તક્ષેપ નથી. એટલે મૂડીવાદી બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એવો સવાલ પૂછાય કે મુક્ત અર્થતંત્ર એટલે શું? અથવા એમ કે બજાર પદ્ધતિની બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? તો કે અહીંયા સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, સરકારના કોઈ નિયમો લાગુ પડતા નથી, અથવા તો સરકાર કોઈ નિયંત્રણો મૂકતી નથી. બધાને પોતાની ક્ષમતા પ્રમાણે ઉત્પાદન કરવા માટે જાતે જ ઝંપલાવે છે. આવા રાષ્ટ્રો કયા? તો કે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં આ બજાર પદ્ધતિ અથવા તો મુક્ત અર્થતંત્ર પદ્ધતિનો અમલ કરીને આર્થિક વિકાસની પ્રક્રિયામાં જોતરાયા અને ફાટફાટા વિકાસ એ રાષ્ટ્રોએ કર્યો. લોકોની સુખાકારીમાં વધારો થયો અને વૈભવી જીવન જીવવાની એમને તક મળી છે. આ થયો બજાર પદ્ધતિના પરિચય. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે બજાર પદ્ધતિના લક્ષણો, એના ફાયદાઓ અથવા તો એના લાભ અને એની બજાર પદ્ધતિની મર્યાદાઓ અથવા તો ખામીઓ ઉપર આપણે ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.